વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં પણ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે અને અત્યાર સુધીમાં અમદાવાદમાં 13 જેટલા કોરોનાના કેસ નોંધાઈ ચૂક્યા છે। મહાનગર અમદાવાદમાં કોરોનાને લઈને ચિંતા વધી રહી છે। છેલ્લા 48 કલાકમાં જ આ 13 જેટલા કોરોનાના કેસ નોંધાયા છે। 24 કલાકમાં અમદાવાદમાં 6 નવા કેસ સામે આવ્યા છે, જેમાં ગઈકાલે જે 7 કેસ નોંધાયા હતા, જેમાં 3 મહિલા અને 4 પુરુષોની સંખ્યા સામે આવી હતી। હાલમાં અમદાવાદમાં 13 જેટલા એક્ટિવ કેસ હોવાની જાણકારી સામે આવી છે। નવરંગપુરા, નારણપુરા, સરખેજના રહેવાસીઓને કોરોના થયા હોવાની માહિતી સામે આવી છે। છેલ્લા 48 કલાકમાં જ આ કેસની સંખ્યા જોવા મળી રહી છે। હાલમાં ગઈકાલના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 6 કોવિડના કેસીસ રિપોર્ટ થયેલા છે। આ તમામ કેસીસ પશ્ચિમ વિસ્તારમાંથી આવેલા છે, જેમાં વોર્ડમાં સ્પેસિફિકલી નવરંગપુરા, નારણપુરા અને સરખેજ વોર્ડમાંથી આ કેસીસ આવેલા છે। આ 6 પૈકી 3 કેસીસ છે કે જેની ટ્રાવેલિંગ હિસ્ટ્રીમાં ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગની હિસ્ટ્રી છે। યુએસએ અને સિંગાપોરથી 3 દર્દી પોઝિટિવ આવેલા છે। તો કોરોનાના કેસ રાજ્યમાં પણ વધી રહ્યા છે। અમદાવાદમાં 13 જેટલા કોરોનાના કેસ નોંધાયા છે। આ સાથે જ ગાંધીનગરમાં પણ કોરોનાના કેસ નોંધાયા છે અને રાજ્યમાં કુલ કોરોનાના કેસનો આંકડો 23 પહોંચ્યો છે। દેશની પણ વાત કરીએ તો દેશભરમાં કોરોનાના કેસની સંખ્યા 2669 પહોંચી ગઈ છે અને જેન વેરિયન્ટે પણ ચિંતા વધારી છે। કોરોનાના જેન વેરિયન્ટના 21 જેટલા કેસ નોંધાયા છે। 24 કલાકમાં દેશભરમાં 358 જેટલા નવા કેસ નોંધાયા છે, જેમાંથી 300 તો માત્ર કેરળથી સામે આવ્યા છે। 6 લોકોના મોત થયા છે, જેમાં કેરળમાં 3, કર્ણાટકમાં 2 અને પંજાબમાં 1 મોતની જાણકારી સામે આવી છે। એક્ટિવ કોરોના કેસની સંખ્યા 2669 થયા હોવાની માહિતી સામે આવી છે। કેરળમાં 24 કલાકમાં 300 નવા કોરોનાના કેસ નોંધાયા છે, તો અનેક અલગ રાજ્યોમાં પણ કોરોનાના કેસની સંખ્યા વધતી જોવા મળી છે। કર્ણાટકમાં 13 કેસ નોંધાયા છે, તમિલનાડુમાં 24 કલાકમાં 12 કેસ નોંધાયા છે, ગુજરાતમાં 11, મહારાષ્ટ્રમાં 10 કોરોનાના કેસ નોંધાયા છે।